જો મિત્રો, આ એકચ્યુઅલ છે સાબરમતી નદી. કેવી ખિલખિલાટી એવી નદી જાય છે. જો કેવા નદીના નહેર, કેવી પવિત્ર સૌમ્ય આ સાબરમતી નદી. આ ઋષિમુનિઓની આ સાબરમતી, આનો ઇતિહાસ છે. આ જુઓ કેવું છે, કેવું સુંદર દ્રશ્ય છે, કેવું રમણીય. હા 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 હા. અને કેવો રંગ છે. વાહ 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 વાહ. કાળા ડામરને એવી શરમાવે એવો આ રંગ છે. કાળો મહેશ જેવો રંગ છે. આ સાબરમતી ગટર કેવી જાય છે જુઓ ને. આ ગટર જુઓ, આ ગુજરાતની આ પરિસ્થિતિ કરીને મૂકી દીધી. આ નદીઓના પાણીની આ દશા છે. આપણે કન્ઝર્વેશનની વાત કરીએ છીએ, બરાબર છે. આપણે નદીઓના વોટરની, ક્લીન વોટરની વાત કરીએ છીએ, શુદ્ધ જળાશયોની, શુદ્ધ જળના સ્ત્રોતની વાત કરીએ છીએ. અને આપણી આ નદીઓની જો આ દશા જો, આ કેટલું આ સરખેજ આ છે, સરખેજની જગ્યાએ આ નદી આવે છે વહીને. આ બધો કચરો જો, આખા અમદાવાદની આ ડ્રેનેજ છે સાબરમતી નદી. એવી પરિસ્થિતિ કરીને મૂકી દીધી છે. ભગવાન ઉપરથી આવે, પરમાત્મા ઉપરથી આવે તો પણ આ ક્લીન થાય એવી પરિસ્થિતિ નથી. તો મિત્રો, આપણે શું મળ્યું? આપણને આપણું ભવિષ્ય છે. આપણા જે બાળકો છે એ જ્યારે જોશે, શાસ્ત્રમાં વાંચશે કે સાબરમતી નદી આવીને સાબરમતી નદી તેવી, અને સાબરમતી નાહવાથી આટલું પુણ્ય મળે છે. પણ એની ખરેખર જો પરિસ્થિતિ જુઓ તમે, અને આ ખરેખર આ નદી જુઓ. હવે આવી દશામાં શું સરકાર કાર્યરત છે અહીંયા, એ જોવા જેવું છે. આ બ્રિજ બનાવે છે, હા, નવા ડેવલપમેન્ટ વિકાસના નામે આ બ્રિજ બનાવે છે. પણ આ નદીઓ કંઈથી પાછી લાવશું? નદીઓ તો કોઈ દિવસ મળવાની જ નથી. આ શુદ્ધ જળ આપે છે ભગવાન ઉપરથી, પણ આપણે મનુષ્યો જુઓ કેવું એનું પ્રદૂષણ કરીને મૂકી દઈએ છીએ. આ દશા છે આપણી. અને આપણે 5th નંબર ઓફ ઇકોનોમી બની રહ્યા છીએ. એટલે આપણને કેવું પિક્ચર બતાવવામાં આવે છે અંધભક્તો દ્વારા કે આ 5th નંબર ઓફ ઇકોનોમીની સૌથી મોટામાં મોટી નદી અમદાવાદની આ નદીનો પટ જુઓ કેટલો મોટો છે, કેટલી લાંબા પટની ભૂમિવાળી છે. પણ હવે અહીંયા કન્સ્ટ્રક્શન કરશે, આ બ્રિજ બનાવે છે. નો ડાઉટ બ્રિજ તો જરૂરી છે ડેવલપમેન્ટ માટે, પરંતુ નદીનું પાણી તો જુઓ સામે. આ ડ્રેનેજ બનાવીને મૂકી દીધી છે, એને ક્યારે આપણે ક્લીન કરીશું? શું વિદેશના લોકો કેમ માતાને નથી માનતા નદીઓને, પરંતુ એટલી ક્લીન રાખે છે? અને આપણા દેશના લોકો આ નદીઓને આ માતા માને છે, પહાડોને માતા માને છે. પણ આ જો, પણ આપણી શું દશા છે. આ પમ્પિંગ સ્ટેશનમાં પણ કદાચ આના કરતાં વધારે ક્લીન પાણી હશે એવું લાગે છે. જય હિન્દ. સાથે મિત્રો, આ બધું સુધારવાની જરૂરત છે. એન્વાયરમેન્ટ, પર્યાવરણ એ આપણા માટે નથી, ભવિષ્યની પેઢી માટે પણ છે. એટલે ભવિષ્યની પેઢી સાબરમતીને આ રીતે જૂશે તો એને ખરેખર દુઃખ થશે કે આપણા વડવાઓએ કશું કર્યું નહીં આમાં. થેન્ક યુ. જય હિન્દ. જય હિન્દ.